એમને તો ક્યાંય કોઈ ડિગ્રી લીધી નથી. ભણતર અને ગણતર એ બંને વચ્ચે ડિફરન્સ કેટલો અને બંનેનું મહત્વ કેટલું? બેઝિકલી આ જે સર આવે છે ને એ જ્ઞાનને કારણે આવે છે. ઘણીવાર એવું બનતું હોય ક્યારેક વ્યક્તિને મળ્યા પછી એમના પ્રત્યેનું માન ઓછું થઈ જાય આપણું. બની શકે. આપણે એમને સર કહેવું પડે, મજબૂરીની પણ ક્યારેક હોય. સર ફરજના ભાગરૂપે કહેવાતું હોય છે. પણ હકીકતમાં જ્યારે આપણે કોઈની સાથે વાત કરીએ છીએ ત્યારે સન્માન એની આંખમાં દેખાય છે. કદાચ મને કોઈ સર નથી કહેતું તો પણ એ મને માન આપી રહ્યું છે એવું મને ખ્યાલ આવે છે. અને આ ડોક્ટર માટે નથી. તમે કોઈ આર્મી ઓફિસરને મળો, યસ ઓબ્વિયસલી. એમને તો ક્યાંય કોઈ ડિગ્રી લીધી નથી, એમની આગળ તો ડોક્ટર નથી લાગતું, પણ એ જે કામ કરી રહ્યા છે, તમે આઈએસ ઓફિસરને મળો, આઈપીએસ ઓફિસરને મળો, સર તો પછીની વાત પહેલા સલામ નીકળે. સલામ નીકળે. યસ. એ વ્યક્તિ સમાજમાં કેટલી ઇમ્પેક્ટ ક્રિએટ કરે છે એ બહુ મહત્વનું છે. એ ભણતરથી હોય કે ગણતરથી હોય, અલ્ટિમેટલી આપણો ઉદ્દેશ્ય એ છે કે આપણે આ સમાજને વધુ સારું કઈ રીતે બનાવી શકીએ. કોવિડ વોરિયર્સમાં ખાલી ડોક્ટર હતા એવું નથી. કેટલા એવા નર્સિંગ સ્ટાફ પણ હતા કે જેઓ પોતાના 5 વર્ષના 10 વર્ષના બાળકને ઘરે મૂકીને ડ્યુટી પર હાજર રહેલા. તો આવી જ્યારે આપત્તિ આવે છે દેશ ઉપર કે કોઈ પણ સમાજમાં, ત્યારે જે લોકો એનો સામનો કરે છે, અન્યને મદદ કરે છે, ત્યારે દરેક પ્રત્યે આપણને આદરભાવ કહેવાય છે. તો હું એવું નથી કહેતો કે માત્ર જ્ઞાનથી જ કોઈનું સન્માન કરી શકાય. જે વ્યક્તિ કશીક મદદ કરે છે, અન્યનું જીવન બદલે છે, એ દરેક માટે માનની લાગણી ઉદ્ભવે છે.